પેટ્રોલનું ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર એટલે કે મોટરસાયકલ હોય કે પછી ગાડી હોય, અનેકવાર ગ્રાહકોની ફરિયાદ હોય છે, ચાલકોની માલિકોની ફરિયાદ હોય છે કે એન્જિન બહુ ખરાબ થઈ જાય છે. ઘણા લોકો એમ કહે છે કે પેટ્રોલ પંપવાળા પાણી મિલાવીને આપે છે. આવા વિવાદો ઘણીવાર સામે આવે છે. આ તમામની વચ્ચે એક નવો વિવાદ આવ્યો અને વિવાદ એ પ્રકારે આવ્યો છે કે પેટ્રોલની અંદર ઇથેનોલ 20% મિક્સ કરવાની સત્તાવાર રીતે આપણી સરકારે પરમિશન આપી છે. એટલા માટે કે ઇથેનોલ જે છે તે શેરડીમાંથી બનતો હોય છે. શુગર મિલની અંદર શેરડીનું ક્રશિંગ થયા બાદ એમાંથી રસ કાઢ્યા બાદ જે શેરડીનો કૂચા બને છે, કૂચા રહે છે, એમાંથી એટલે કે મોલાસીસ નીકળે છે અને ઇથેનોલ નીકળે છે. અને ઇથેનોલ સારી ક્વોલિટીનો હોય છે. એટલે સરકારે તમામ પ્રયોગો કરી 20% પહેલાં શરૂઆતમાં ઓછા ટકા હતા, વધારીને 20% ઇથેનોલ પેટ્રોલની અંદર સત્તાવાર રીતે મેળવી શકાય એ પ્રકારની છૂટ આપી છે. એની સામે ભૂતકાળમાં અરજી પણ થઈ હતી, પણ એ અરજીને પણ ઇથેનોલ ઉમેરવાની યોજના વિરુદ્ધ અરજી થઈ હતી, એને આપણી અદાલતે ફગાવી છે. અને એટલે જ આ ઇથેનોલ મિક્સ થાય છે. આ હકીકત છે. પેટ્રોલિયમ કંપનીઓનું કહેવું એમ છે કે અમારી પાસે એટલું ઇથેનોલ નથી કે 20% મેળવી શકીએ. પણ બીજી તરફ પેટ્રોલ પંપો ઉપર રોજ ક્યાંકના ક્યાંક ગ્રાહકો માથાકૂટ કરે છે કે તમે પેટ્રોલમાં પાણી મિલાવો છો. ગ્રાહકને તો બીજી ખબર હોતી નથી. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દાને સમજવો છે ખરેખર છે શું. એન્જિન ખરેખર બગડે છે પેટ્રોલ ભરાવાથી અને ઇથેનોલનું પ્રમાણ વધારવામાં આવ્યું છે, એના કારણે એન્જિન બગડવાની સમસ્યા ઊભી થાય છે. એક્ઝેક્ટ સ્થિતિ છે શું, ખોટી અફવાઓમાં પણ ના આવવું જોઈએ અને ઇથેનોલનો ખોટો વિરોધ પણ ન થવો જોઈએ. આ પણ હકીકત છે. પણ ચોક્કસથી પ્રમાણિકપણે ચર્ચા થવી જોઈએ. એ મુદ્દો તમામે સમજવો જરૂરી છે. કારણ કે રોજ અથવા બીજા ત્રીજા દિવસે આપણે પેટ્રોલ પંપ ઉપર જવું પડતું હોય છે. એબીપી અસ્મિતા સંવાદદાતા સુરતથી ધનરાજ બાગલે પણ એક પેટ્રોલ પંપવાળા સાથે વાત કરી હતી અને એને આ દ્રશ્યો મોકલેલા છે. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. એને આખું એક્સપ્લેન કર્યું હતું અને એને બતાવ્યું હતું કે જ્યારે ઇથેનોલ હોય છે તે પેટ્રોલથી ઘણીવાર લાંબા સમય સુધી પડ્યું રહે તો છૂટું પડે છે. આ પ્રકારનો વિવાદ એટલે થાય છે. પેટ્રોલ પંપ માલિકો પરેશાન છે, વાહન ચાલકો પરેશાન છે. સરકારની સ્પષ્ટ વાત છે. હકીકત છે શું, પ્રમાણિકપણે એની ચર્ચા જરૂરી છે. મુદ્દાને સમજવો જરૂરી છે. સુરેશભાઈ નાયક ઉપપ્રમુખ છે સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના. અદિતિબેન રાવલ પૂર્વ આરજે છે અને એમને અનેક રીલ આના ઉપર બનાવ્યા છે. પ્રકાશભાઈ પરીખ ઓટોમોબાઈલ્સના એક્સપર્ટ છે. સુરેશભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવી છે. કયા પ્રકારની સમસ્યાઓ આવે છે, ગ્રાહકો શું કહે છે, કેવી સ્થિતિ સર્જાય છે અને એક્ઝેક્ટલી થતું શું હોય છે? પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિક્સ કરવાથી ગવર્મેન્ટને હુંડિયામણની બચત થાય છે અને એમાં આપણે સરકારને લાભ થાય છે. એમાં અમારા ડીલરો અને એવી સહમત છે કે ગવર્મેન્ટને લાભ થતો એમાં અમારો કોઈ વિરોધ નથી. પણ અમારો વિરોધ એ રીતે છે કે ભાઈ 4 મહિના ચોમાસામાં ઇથેનોલ જે 20% ઉમેરવામાં આવે છે એનું પ્રમાણ ઓછું કરવું જોઈએ અથવા તો સદંતર બંધ કરવું જોઈએ. કેમ કે 4 મહિના ચોમાસામાં ખાસ કરીને સાઉથ ગુજરાતની આજુબાજુમાં જે દરિયા કિનારો આવેલો છે એને લઈને હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને સામે સાઉથ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ બી વધારે હોય છે. એને લઈને કોઈ બી કારણસર પાણી ટાંકીની અંદર થોડું બી પાણી જાય તો અમારું જેટલું ઇથેનોલ હોય એનું પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે અને એને લઈને સીધું જે અમે જ્યારે પંપથી આપીએ છીએ ત્યારે જે તે વ્હીકલમાં જાય છે. વ્હીકલમાં એમના કાર્બોરેટરમાં પાણી પેટ્રોલ હોય એટલે ત્યાં સુધી વાંધો નથી આવતો. જેવું આ પ્રવાહી અંદર એડ થાય છે તેવું તે ગાડી બંધ પડી જાય છે. બંધ પડી જાય એટલે એ લોકો મિકેનિક પાસે જાય છે તો મિકેનિક એમ કહે છે કે આમાં પાણી છે. એટલે વ્હીકલવાળા એવું સમજે છે કે પેટ્રોલ પંપવાળાએ પાણી મિક્સ કર્યું છે. હકીકતમાં પેટ્રોલ પંપવાળા પાણી મિક્સ કરતા નથી, પરંતુ ખોટી રીતે બદનામ થાય છે અને એને સહન કર. ઘણીવાર તો અમારા ડીલરોને એવી ફરિયાદ આવે છે કે કસ્ટમર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરે છે. પોલીસવાળા બી એમ કહે છે કે તમે પાણી નાખો છો. એટલે અમે એમને સમજાવીએ, તે સમજે છે પણ કસ્ટમર સમજવાની કોશિશ કરતા નથી. એટલે ની છૂટકે અમારે પેટ્રોલિયમ મિનિસ્ટરને લેટર લખવો પડ્યો. અમે પેટ્રોલિયમ મિનિસ્ટરને અને અમારા અમારા ફેડરેશન ઓફ ગુજરાતને બી અમે સાથે લેટર લખ્યો હતો કે ભાઈ આ રીતે તમે 4 મહિના ચોમાસામાં
કાં 20%ની જગ્યાએ એનું પ્રમાણ ઓછું રાખો અથવા તો સદંતર બંધ રાખો કે જેથી કસ્ટમરને તકલીફ નહીં પડે ને સાથે સાથે અમારા ડીલરને બી તકલીફ નહીં પડે. હવે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારા પંપ પર 10,000 લીટર પેટ્રોલ છે, હવે એમાં 20% પ્રમાણે 2,000 લીટર ઇથેનોલ છે. એમાં જો થોડું બી 5 લીટર કે 100 ગ્રામ જેટલું બી પાણી જાય તો આખું 2,000 લીટર ઇથેનોલનું પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે અમારા ડીલરને 2,000 લીટરનું નુકસાન થાય છે. એ કોઈ દાડો કંપની મજરે આપતી નથી. તો અમે ગવર્મેન્ટને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે ક્યાં તો 4 મહિના ચોમાસા માટે 20% ઇથેનોલની જગ્યાએ એનું પ્રમાણ ઓછું રાખો અથવા બંધ રાખો, અથવા તો કંપની પાસે કંપની ઉપર અમારા જે ડીલરોને નુકસાન થાય છે એનું વળતર અપાવવાનું એ કોશિશ કરો. સુરતભાઈ, આ ફરિયાદ આ 4 મહિનામાં કેટલા પ્રમાણમાં આવે છે? નોર્મલી જુઓ, ગ્રાહકની એક ફરિયાદ તો આ હોય છે કે ભાઈ પેટ્રોલ ઓછું આપે છે, ગ્રાહકની ફરિયાદ એ હોય કે પેટ્રોલમાં કેરોસીન મિલાવી દે છે. અલગ અલગ લોકો વિચારતા હોય છે. આ ફરિયાદો ભૂતકાળમાં પણ આવતી રહી છે. ઇથેનોલની સમજ તમામ ગ્રાહકને હશે પણ નહીં. પણ મારે એ જ સમજવું, નોર્મલ ફરિયાદો આવે છે કે ફરિયાદોનું પ્રમાણ સતત વધે છે? ના, જે પંપ ઉપર આ ઇથેનોલનું પાણી થઈ ગયું હોય, એ પાણીમાં રૂપાંતરિત થઈ ગયું હોય તે પંપની ફરિયાદ આવે છે. આખા અમારા સાઉથ ગુજરાતમાં દર ચોમાસાની અંદર 5-7 પંપ ડીલરોને ત્યાં પ્રોબ્લેમ થાય જ છે. દરેક ડીલર પોતાની કાળજી રાખે છે કે ભાઈ મારા ટાંકીમાં પાણી નહીં જવું જોઈએ, કેમ કે ટાંકીમાં પાણી જવાથી એને પોતાને જ બહુ મોટું નુકસાન થતું હોય છે. એટલે આજે કોઈ બી જગ્યાએ પોતાને નુકસાન થાય એવું કામ તો કોઈ બી ડીલર કરવા તૈયાર હોતો નથી. એટલે કાળજી રાખે જ છે કે ટાંકીની અંદર પાણી નહીં જાય. પણ વધારે પડતો વરસાદ હોય કે હવામાં ભેજનું પ્રમાણ હોય ને થોડું બી પાણી કોઈ બી કારણસર અંદર ગયું તો તે 2,000 લીટર જેટલું ઇથેનોલ હોય તેનું પાણી થઈ જાય છે ને એને લઈને તકલીફ ઊભી થાય છે. હવે એ જ અમે કસ્ટમરને આપી દઈએ ભૂલમાં, અમને ખબર હોય તો અમે નહીં આપીએ, પણ એ ખ્યાલ નથી આવતો ને અમે કસ્ટમર ફરિયાદ કરવા આવે છે ત્યારે ખબર પડે છે ને ત્યારે કસ્ટમર એવું જ માને છે કે ભાઈ તમે પાણી મિક્સ કરો છો. નાયક સાહેબ, જોડાયેલા રહેજો. અદિતિબેન મારી સાથે જોડાયા છે. અદિતિબેન, આપે તો અનેક રીલ આના ઉપર બનાવ્યા છે. આપનું અભ્યાસ તારણ શું કહે છે? જી રોનકભાઈ, મારો અભ્યાસ ખાલી એટલું જ કહે છે કે ગવર્મેન્ટ જે ઈચ્છી રહી છે કે આપણી ડિપેન્ડન્સી અધર કન્ટ્રી ઉપર ઓછી થાય પેટ્રોલિયમને લઈને, યા તો ખેડૂતને ફાયદો થાય અથવા તો પર્યાવરણને આપણે જરા નુકસાન જે થાય છે એનાથી કંઈક રાહત આપી શકીએ કે ચલો આપણે ઈવી લેવા પ્રોત્સાહન થઈએ કે એ પ્રોત્સાહિત કરી શકે છે, અથવા તો E20ના લીધે એવું કહેવાય છે કે એ પર્યાવરણને જરા નુકસાન ઓછું કરે છે. આ બધા એના એક પોઝિટિવ પાર્ટ છે. પણ નેગેટિવ પાર્ટ આ આખી ઘટનામાં એક જ થયો છે, જે 2 છે મુખ્યત્વે. એક છે કે E20 ફ્યુઅલ જ્યારે માર્કેટમાં અવેલેબલ થાય છે તો એ વ્હીકલનું શું, જે 2023ના પહેલાં બનેલા છે. ઘણા લોકો કહેશે કે 2009થી જ કેટલાય વ્હીકલ એવા છે જે E20 કમ્પેટેબલ છે અને કેટલાક કહેશે કે કમ્પેટેબલ છે પણ કમ્પ્લાયન્ટ નથી. હવે આ એટલી ટેકનિકલ વસ્તુ છે એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે સરકાર જ્યારે આ પ્રકારના પગલાં લે ને તો લોકોને માહિતી ફેલાવે. તમે જે મારી રીલ જોઈ હશે એ પણ એના જ વિશે હતી કે E20 ફ્યુઅલ હવે કમ્પલસરી જો મળી જ રહ્યું છે, તમારી પાસે કોઈ ચોઇસ નથી કે 5% ઇથેનોલ હોય કે 10% ઇથેનોલ મિક્સ કરેલું હોય એવું પેટ્રોલ મળે. એ ચોઇસ જ્યારે તમારી પાસે એક ગ્રાહક તરીકે નથી રહેતી તો આપણને એમ થાય કે તો પછી મારા જૂની ગાડીનું મારે કરવાનું શું, જેની એવરેજ 20થી સીધી 15ની થઈ ગઈ કે 15ની હોય તો 10ની થઈ ગઈ. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અવેરનેસ સ્પ્રેડ કરવી કોઈ પણ રીતે, એ પછી ટીવીનું માધ્યમ હોય, સોશિયલ મીડિયાનું માધ્યમ હોય કે રેડિયોનું માધ્યમ હોય. અને સાથે સાથે એક ગ્રાહક તરીકે આપણી પાસે એટલી લિબર્ટી તો હોવી જ જોઈએ કે મારી ગાડી હોય, 2 વ્હીલર હોય, કંઈ પણ છે, પણ મારું જે વ્હીકલ છે એના માટે જે જરૂરી છે એ ફ્યુઅલ મને મળવું જોઈએ. જ્યારે અવેરનેસ કેમ્પેન બ્રાઝિલમાં થયું હતું તો લોકોને એવી ખબર પડી હતી કે ચલો મારી ગાડીમાં હું E20 પેટ્રોલ ભરાવીશ તો કોઈ જ જાતનો પ્રોબ્લેમ નહીં થાય, એવરેજનો બી પ્રોબ્લેમ નહીં થાય, પાર્ટ્સનો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને E20 પેટ્રોલ જે છે એ ત્યાં સસ્તું હતું કમ્પેર ટુ E10 એન્ડ E5. એટલે ગ્રાહકને જો પોતાને ખબર હશે, જાણકારી હશે પોતાના વ્હીકલના કમ્પેટેબિલિટીને લઈને, અને એની સાથે સાથે એ પણ જાણકારી હશે કે કયા પ્રકારનું પેટ્રોલ મારા વ્હીકલ માટે બનેલું છે અને મને મોનેટરી ફાયદો શેમાં થાય છે એ ક્લિયર લેબલથી જ ખબર પડશે, તો એ પોતે પણ ઇન્સ્પાયર થશે. એ પણ પેટ્રોલ પંપ ઉપર જઈને પેટ્રોલ પંપના માલિકો સાથે ઝઘડા નહીં કરે. જેમ આપણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ છે. હવે કોઈની ગાડીમાં આપણને ખબર છે કે કચ્છમાં ખારી હવા છે, આપણે સુરત બાજુ જાઓ તો ભેજવાળી હવા છે. તો આ બધા
પરિબળોને એકચ્યુઅલી ધ્યાનમાં રાખવાની જરૂર છે, અવેરનેસ કેમ્પેનની જરૂર છે, અને સાથે સાથે દરેક વ્યક્તિને હક હોવો જ જોઈએ. આજે કાલે ઉઠીને કોઈને ડાયાબિટીસ છે તો એને શુગરવાળું જ ના અપાય, આપણું બોડી રિએક્ટ કરે. એવી રીતે કોઈ જે ગાડી છે એ E20 માટે કમ્ફર્ટેબલ છે જ નહીં, તો કેમ ફોર્સફુલી E20 નાખવાનું? એને E10ની ચોઈસ આપો, ભલે પૈસા તમે 10-20 રૂપિયા વધારે લો. ખેર, કેમ કે સુરેશભાઈ વધુ જાણશે એટલે સુરેશભાઈ આપની પાસેથી જાણી લો, શું અલગ પ્રકારનું પેટ્રોલ કે પ્યોર પેટ્રોલ હોય એવું અવેલેબલ છે? મને યાદ છે વચ્ચે પેલું પ્રીમિયમ પેટ્રોલ આવતું હતું, શું હજુ પણ આવે છે યા એ પ્રકારનું આવે છે કે બંધ થઈ ગયું છે? હા, ના આવે જ છે પ્રીમિયમ પેટ્રોલ અને સાદું પેટ્રોલ. એમ અમે બી એ જ કહીએ છીએ કે તમે ઇથેનોલ મિક્સવાળું પેટ્રોલ હોય તો એનો તે સાદા પેટ્રોલ કરતાં થોડો ભાવનો ડિફરન્સ રાખો અને અમને એક ટાંકી અલગથી આપો, અને તે ટાંકીમાં ઇથેનોલ મિક્સવાળું પેટ્રોલ અને સાદું પેટ્રોલ, એટલે કસ્ટમરને અમે કહી શકીએ કે ભાઈ તમારે સાદું પેટ્રોલ જોઈએ તો સાદું લો, અને ઇથેનોલવાળું જોઈએ તો ઇથેનોલ લો, એ સસ્તું છે. તો કસ્ટમરની ચોઈસ હોય તો એ ફરિયાદ એની ઓછી કરે કે ભાઈ તમે, અમે એમને કહી શકીએ કે અમે તો તમને કીધું હતું કે ભાઈ ઇથેનોલ પેટ્રોલ છે અને સાદું છે, તમારે સાદું જોઈએ તો લો, તમે ઇથેનોલવાળું લીધું છે તો તકલીફ ઊભી થઈ છે, બરાબર. એટલે એ બી ફરિયાદ કરવા આવતા પહેલાં વિચાર કરે એમ. આ બંને જોડાયેલા રહેજો. મારી સાથે પ્રકાશભાઈ જોડાય. પ્રકાશભાઈ, આપ પાસે આવું એ પહેલાં ગેરેજના જે મિકેનિક છે એમની સાથે અમે લોકોએ વાત કરી છે અલગ અલગ શહેરમાં, એમનું શું કહેવું છે, કેવી ફરિયાદ આવે છે એ પહેલાં સાંભળી જોઈ લઈએ. ઇથોનેન ગાડીમાં પેટ્રોલમાં ભેળવવા માટે ગવર્મેન્ટે છૂટ આપેલી છે, પણ એ નવી કાર જે BS6 છે એમાં બહુ ઇસ્યુ નથી આવતા. પુરાની કાર છે જૂની જી, એમાં ઇસ્યુ આવે છે. એમાં ઇથોનેનમાં ટાંકીમાં થોડોક સેવાર જેવું જામી જાય છે, સિકાઈસવાળો ભાગ વધારે આવી જાય છે, ગાડી બંધ થવાના પ્રોબ્લેમ વધારે આવે છે, એન્જિન પતવાના ચાન્સીસ આવે, ઇન્જેક્ટર અને પંપ ઉપર વધારે પ્રેશરથી હિસાબે અને એ પતવાના આવે, થોડો ઘણો પાણીનો ભાગ આવતો હોય કે જે આવતું હોય. હું ઘણા વર્ષથી આ ટોર્કમાં જ સર્વિસ કરાવું છું. છેલ્લે હવે મારી પાસે ટાટા પંચ છે. હવે ટાટા પંચમાં ઘણીવાર મારે એવું થાય છે કે હું પેટ્રોલ પુરાવું છું તો પુરાવીને ગાડી ઝટકા મારતી હોય છે. પછી અહીંયા ગેરેજમાં આવું તો એમ કહે છે ભાઈ આમાં તો તમારા પેટ્રોલમાં વાંધો હશે, ગમે એટલે એના હિસાબે ઇથેનોલના હિસાબે આ થતું હશે કે કેમ, એ હવે આપણે ખબર પડતી. ગાડીની એવરેજ પણ તૂટી ગઈ છે. પહેલાં મારે 17ની એવરેજ આવતી, અત્યારે 14ની એવરેજ આવે છે. એટલે ગાડીના એવરેજમાં ફેર પડે છે અને ઇન્જેક્ટરમાં પ્રોબ્લેમના હિસાબે તકલીફ પડે છે અમારે. કે 80%ની બદલે આ લોકો 20% ને 80%, 20% મિક્સ કરવાનું કહે છે. 20% મિક્સ કરે, 20% મિક્સ કરી. બેઝિકલી જોવા જઈએ તો ઇથેનોલ 20 એ એક પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડઅપ છે, જેના કારણે ટાંકીમાં રસ્ટિંગ આવી શકે છે, કાર્બોરેટર તમારું ફેલ થઈ શકે છે. એમાં ઇથેનોલ બનાવવામાં તમારે સુગર કેનનું યુઝ થાય છે, એટલે એ વોટર બેઝ થોડું ઇથેનોલ છે, એટલે પેટ્રોલમાં જાય એટલે તમારું કાર્બોરેટર અને પ્લગ અને એન્જિનને નુકસાન કરે છે અને ટાંકીમાં રસ્ટિંગ પેદા કરે છે. તમે જોવા જાઓ તો ઇથેનોલ કેવું છે કે તમારું બેઝિકલી અગર માની લો કે 2020 પહેલાંનું કોઈ વ્હીકલ છે તો એમાં તમારે મોટા પાયે વધારો ખર્ચો આવી શકે છે. એમાં તમારું કાર્બોરેટર ફેલ થવું, પછી એન્જિનનું ફેલ થવું અને ટાંકીમાં રસ્ટિંગ આવવું એ કમ્પલસરી છે. એમાં તમારે કોઈ ફિક્સ અમાઉન્ટ પર્ટિક્યુલર નથી, પણ એમાં તમારે મિનિમમ નહીં તો 500,000 રૂપિયા જેવો ખર્ચો આવી જાય. મારો આ કાર્યક્રમ ઇથેનોલ વિરોધી નથી, એ સરકારની નીતિ વિરોધી પણ ન હોઈ શકે. મારો આ કાર્યક્રમ જાગૃતતા માટે છે. ગ્રાહક સમજે, પેટ્રોલ પંપ માલિકોની સમસ્યા પણ લોકો સમજે, હકીકત પણ જાણે અને ઇથેનોલના ફાયદા ગેરફાયદા બંને જાણે. સૌથી મોટો ફાયદો એ છે કે પેટ્રોલ માટે ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે. 20% ઇથેનોલનો વપરાશ વધે તો 20% ક્રૂડ આપણે આયાત ન કરવું પડે, જેના કારણે ફોરેન એક્સચેન્જ ન જાય. બીજો ફાયદો એ છે કે ઇથેનોલ શેરડીના કૂચામાંથી બને છે, એટલે ખેડૂતની જે સહકારી શુગર મિલો છે એમનો નફો વધે, એ કૂચામાંથી પણ એક નવી પ્રોડક્ટ બને. આ બંને સૌથી મોટા ફાયદા છે. આ જ મુદ્દે ચર્ચા કરવા, ટેકનિકલી સમજવું છે પ્રકાશભાઈ આપની પાસેથી, કયા કયા એન્જિનમાં કેટલી માત્રામાં ઇથેનોલ હોય તો તકલીફ નથી આવતી, 4 વ્હીલરમાં, 2 વ્હીલરમાં, અને કયા કયા મોડેલના એન્જિનમાં કયા કયા પ્રકારની ફરિયાદો આવે છે અથવા તકલીફો આવે છે અને કેવી રીતે આવે છે. આપણે સૌ પ્રથમ ઇથેનોલની વાત કરીએ તો ઇથેનોલ છે ને ઇટ ઇઝ લાઇક એન આલ્કોહોલ ડેરિવેટિવ.
એ શુગર કેનમાંથી બને છે. એટલે ઇથેનોલ જે છે એ હાઇગ્રોસ્કોપિક ઇન નેચર હોય, એ જે મોઇશ્ચર હોય એને પકડે. એ મોઇશ્ચર પકડે ને એટલે એ જે પાણીમાં ભેજ છે કે પાણીમાં પરિવર્તિત થાય છે, એના લીધે ફ્યુલ લાઇનના રબર અને પ્લાસ્ટિક કોમ્પોનન્ટ છે, ઇન્જેક્ટર્સ છે, આ બધી વસ્તુઓને ડેમેજ થાય છે. હવે જે ઇથેનોલ બ્લેન્ડ આપણા ત્યાં યુઝ થઈ રહ્યું છે, તો આપણે એને ફેઝ વાઇઝ સમજીએ તો 2008થી 15 સુધીના વાહન છે એ લોકોને મેક્સિમમ આમાં અસર થશે. 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, એ લોકોને મેક્સિમમ અસર થશે. એ લોકોને શું અસર થશે તો એમને ફ્યુલ લાઇન્સ રેગ્યુલરલી ચેક કરાવવી પડશે, એમની સર્વિસ હિસ્ટ્રી જોવી પડશે, અને એમના જે કાંઈ બી છે એ વેહિકલના ચેકના ઇન્ટરવલ્સ ઘટાડવા પડશે. હવે આપણે આ ફ્યુલ મેનેજમેન્ટ સિસ્ટમ ગાડીની વાત કરીએ છીએ, કોઈ બી ઓટોમોબાઈલની, સેમ એ જ રીતે સરકારે રોલ આઉટ કરેલું કે ભાઈ આફ્ટર 15 આપણે E10 રોલ આઉટ કરીશું. એટલે એમની આખી ફ્યુલ મેનેજમેન્ટ સિસ્ટમ, ફ્યુલથી લઈ અને ઇન્જેક્ટર્સથી લઈને એન્જિન સુધી એ બધામાં એવી રીતે ડિઝાઇન ચેન્જીસ કરવામાં આવ્યા. આપણા ત્યાં જે પેટ્રોલિયમ ડિઝાઇન થાય છે તો એની અંદર એ લોકો એવા કેમિકલ્સ નાખે છે જે એન્ટી કોરોઝિવ હોય, જે આને જોડે સારી રીતે ઇથેનોલ સાથે બ્લેન્ડ કરે, સપ્લિમેન્ટ કરે એન્જિન પરફોર્મન્સમાં. એટલે એ ગાઈડલાઇન હતી. એટલે જે કારના એન્જિન્સ હતા કે ઓટોમોબાઈલ એન્જિન્સ હતા એ ઇથેનોલ 10ને સારી રીતે બ્લેન્ડ કરી શક્યા. પછી આપણે એમ લઈએ તો પેટ્રોલ પંપ ઓનર્સ, એમના પાસે આ લોકોએ કઈ રીતે ડિઝાઇન મોડિફિકેશન્સ કરાવ્યા છે. 10 to 20માં એની સિવિયરિટી ખાસી વધી ગઈ, તો એના માટે ઘણું ટેકનિકલ પ્રોસેસની જરૂર પડે. એના માટે મને એવું લાગે છે કે આપણે થોડું ફાસ્ટ રોલ આઉટ કરી નાખ્યું છે. આપણે એને ફેઝ વાઇઝ કરતા તો એ જેવી રીતે વેહિકલમાં મેનેજ થયું એવી રીતે ફ્યુલ મેનેજમેન્ટ સિસ્ટમ એઝ રિસ્પેક્ટ ટુ આપણે પેટ્રોલ પંપ ઓનર્સ વધારે સારી રીતે કરી શક્યા હોત. પછી આપણે વાહન લઈએ 15 થી 19ના, તો ઘણા બધા વાહન છે. એટલે 2015 થી 2019 એટલે જે BS4 થયું એ બધા વાહન યુરો 10 કોમ્પેટિબલ હતા, અને એ થઈ બી શકે છે યુરો 20માં બી, ઇથેનોલ 20માં બી એ કોમ્પેટિબલ છે. એમના ખાલી અમુક કોમ્પોનન્ટ્સ છે જેમની એક્સ્ટ્રા કાળજી રાખવામાં આવે કે ભાઈ આની અંદર સર્વિસ ઇન્ટરવલ ઘટાડે કે ફ્યુલ ચેક રાખે કે એ રીતે વસ્તુ થઈ શકે છે. અમુક મેન્યુફેક્ચરર એવા હતા જે ગ્લોબલ માર્કેટમાં એ એન્જિન્સ વેચતા હતા. ધારો કે આપણે હોન્ડા કંપની લઈએ તો હોન્ડા 4 વ્હીલરના 2009થી બધી ગાડી ઇથેનોલ 20 કોમ્પેટિબલ છે. એટલે અમુક મેન્યુફેક્ચરર્સે માઇનર ચેન્જીસ કર્યા, એમના પાસે ટેકનોલોજી છે, ટેકનિક છે, એ લોકોએ એ વસ્તુ આવી રહી હતી એટલે એ લોકોએ કર્યા છે ને એના ગાઈડલાઇન્સ બી બહાર પાડ્યા છે. શું કાળજી લેવી જોઈએ સર્વિસમાં, શું કાળજી લેવી જોઈએ મેન્ટેનન્સમાં, એના ઇન્ટરવલમાં શું ફરક હોવું જોઈએ. ફરક એક મેજર શું આવે છે કે જે ઇથેનોલ છે એની કેલેરિફિક વેલ્યુ લો છે એઝ કમ્પેર્ડ ટુ પેટ્રોલ, એટલે એની માઇલેજમાં ઘટાડો આવે છે. એની માઇલેજમાં જે ઘટાડો આવે છે એટલે ઇનિશિયલી એવું હતું કે જે પેટ્રોલના રેટ્સ છે દેટ વિલ ટેક કેર ઓફ એ જે લોસ ઇન માઇલેજ છે કે કોસ્ટ ઓફ રનિંગ છે. હવે અનફોર્ચ્યુનેટલી ફ્લક્ચ્યુએશન ઇન ડોલર પ્રાઇસ કે જે બી લો એ ગવર્મેન્ટની ઇન્ટરનલ પોલિસી છે, સબસિડીઝની કેવી રીતે વર્કઆઉટ કરી, એટલે એ આપણે માઇલેજ કોમ્પોનન્ટ છે એમાં આપણને એવું છે કે 2015થી 19માં એવું જોવામાં આવ્યું છે, ઘણા બધા કંપનીઝે ટેસ્ટિંગ કરેલું કે આ ફ્યુલ, આ પ્રકારના ફ્યુલ વાપરવાથી એનીવેર બિટવીન 3 to 15% માઇલેજ ઘટી છે. મારુતિએ કર્યું છે, હ્યુન્ડાઈએ કર્યું, બધા મેજર મેન્યુફેક્ચરર્સે કર્યું છે. હવે એની અંદર મેન્યુફેક્ચરર એ કેલિબ્રેશનનું કામ કરી રહ્યા છે કે આ ઘટેલી ફ્યુલ એફિશિયન્સી છે એને કઈ રીતે મોડિફાઈ કરીએ. એટલે મારુતિ ઉદ્યોગ લિમિટેડે એ જે ડિફરન્સ હતો 15%થી લઈ અને એ લોકો 4 થી 6% સુધી લઈ આવ્યા છે ને બાકી બધા કામ કરી રહ્યા છે, કારણ કે ઇટ ઇઝ અ મિક્સ ઓફ એફિશિયન્સી, પાવર આઉટપુટ અને બીજા ઘણા બધા પેરામીટર હોય છે. એ ડિઝાઇન ચેન્જીસ કરવા પડે અને ફ્યુલના જે ચેન્જીસ છે એ પ્રમાણે એન્જિનમાં ફેરફાર કરવા પડે ફ્યુલ સિસ્ટમમાં. હવે સ્ટાર્ટિંગ ફ્રોમ BS6 આપણે એવું લઈએ તો 2020થી મોર ઓર લેસ મેન્યુફેક્ચરર્સને ખબર છે
કે આપણે યુરો 20 નહીં 27 સુધી જઈ રહ્યા છે કે તૈયારીમાં છે. એટલે બધા મેન્યુફેક્ચરર્સે એ કરેલું અને આફ્ટર 23 એ લોકોએ ગવર્મેન્ટે મેન્ડેટરી કર્યું છે. દરેક 2 વ્હીલર ઉપર એ લોકો લેબલિંગ કરે છે ઇટ ઇઝ કોમ્પેટિબલ વિથ ઇથેનોલ 20. બરાબર. એટલે આપણે જો થોડી કાળજી રાખીએ વાહનો વિશે, આપણે ફ્યુલ સ્ટોરેજને વ્યવસ્થિત મેનેજ કરીએ તો જે ફરક છે એ મેન્ટેનન્સ અને માઇલેજમાં છે. એન્જિનમાં જે ફરક છે કે આપણે અત્યારે આપણે અત્યારે વિચારીએ છીએ, આપણને એક ડાઉટ છે કે એન્જિનમાં બહુ મોટા લોસીસ આવી જશે. એ મારા હિસાબે એટલા મોટા લોસીસ આવવાના નથી. આપણે થોડી કાળજી રાખવાની રહેશે. જી, આપ વાત પૂરી કરો. એટલે એ આપણે કાળજી રાખવાની રહેશે. આ રીતે વર્લ્ડ ઓવર આપણે જોઈએ તો ઘણા બધા જગ્યાએ ફ્લેક્સ ફ્યુલ્સ ડેવલપ થઈ રહ્યા છે. ઇન્ડિયામાં બી અત્યારે ટોટલ 11 મેન્યુફેક્ચરર્સ છે. જેવી રીતે આપણા પેટ્રોલ પંપ ઓનર્સે રજૂઆત કરી છે એવી રીતે ગવર્મેન્ટ એક વિચારી રહી છે કે ફ્લેક્સ ફ્યુલ્સ માટે અલગ અલગ ઇથેનોલ ગ્રેડના એ લોકો એપ્લિકેશન આપશે કે પર્ટિક્યુલર પબ્લિક ટ્રાન્સપોર્ટ છે કે આવા વેહિકલ્સ છે એ હજુ ઇથેનોલમાં હાઈ જશે ને એમને કંઈક એનું બેનિફિટ બી મળશે. માટે થઈ અને એના પર અત્યારે મેન્યુફેક્ચરર્સ બી કામ કરી રહ્યા છે અને એ ટૂંક સમયમાં એ વસ્તુ થવાની. ખેર, મારો પ્રયાસ હતો અનેક ગેરસમજોને સામે લાવવી, એની સમજ પહોંચાડવી અને ક્યાંક જે પણ બદલાવની જરૂર છે એ વાત પણ સરકાર સુધી પહોંચાડવી. રહી વાત પેટ્રોલ પંપની, તો સ્વાભાવિક રીતે એ ટેન્ક એ પ્રકારની ડિઝાઇન થઈ શકે જેટલું હું સમજ્યો છું, જેના કારણે આવી તકલીફો ન થાય. અનેક દર્શકોના મેસેજ પણ આવ્યા. પણ હા, એ હકીકત છે ઇથેનોલથી મારા દેશનું વિદેશી હુંડિયામણ બચે છે. ઇથેનોલના કારણે મારા દેશની શુગર મિલો કમાતી થાય છે. ઇથેનોલના કારણે, પેટ્રોલમાં મિક્સ કરવાના કારણે પર્યાવરણનું જતન ને રક્ષણ પણ થાય છે. આશાને અપેક્ષા રાખું આવા વિવાદોનો અંત આવે અને આવા મુદ્દે સતત જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ થતો રહે. હું તો બોલીશ મળીશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ દાદાના એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલના તેજ અને તીખા તેવરની.